સો કેમ છો ગાઈઝ, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ રિએક્શન વિથ આરવીમાં. તો મિત્રો, આજે આપણે રિએક્ટ કરવા જઈ રહ્યા છીએ અપકમિંગ ગુજરાતી ફિલ્મ જેનું નામ છે વિશ્વાસ્થા, જેને ડિરેક્શન આપ્યું છે આપણા નિકુંજ મોદી અને જેના પ્રોડ્યુસર છે આપણા રાજેશ પટેલ, અને જે મૂવીને પ્રેઝન્ટ કરે છે રૈયા એન્ટરપ્રાઇઝ, અને જેની કાસ્ટ એકદમ નવી છે, જેને હું એટલું બધું જાણતો નથી તો મને એમના નામ નથી ખબર. સો ચલો ટાઈમ વેસ્ટ ના કરતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. 3, 2, 1. કોઈ પણ પરિસ્થિતિમાં હર પળ તારી સાથે રહેવા માંગુ છું. આ સૂરજ ઉગે ને ત્યારથી લઈ ને આ ચાંદો આથમે ને ત્યાં સુધી. આ લવ સ્ટોરીની શરૂઆત કેવી રીતે થઈ? માધવપુર ગામથી. તારી આંખોથી આંખો મળાવી તો લાગ્યો રે રંગ. હું જ્યારે પાપણ મીઠું ને તો બસ એને જ જોયા કરું. એ તો જન્મથી જ હોંભળી નથી શકતી અને બોલી નથી શકતી, છતાંય તારો સાથ આપે ને તો એ ખરું. મારે તારો અવાજ બનવો છે. તારી આંખો છે કે બટાટા? બટેકા. આ તારી પીપોળીમાં જાંગીઓ પહેરાવી દે. ત્યાં ચવાણ અને જીરુભાઈ અંબાણી, વિખી બુંદી ને વિરલા. મને તેને 500 ગ્રામ ધીરુભાઈ અંબાણી આપી દે. એક કામ કરો, બધા લાઈન મારો. કાકા મેં તમને કહ્યું તું ને કે મને જાડા થઈ ગયા છે ને પાછળથી બોમ્બ દઈને અવાજ આવે. સદી લઈયો સોંગ્યા. હે શંકર દાદા, સૌનું ભલું કરજો ને શરૂઆત મારાથી કરજો ભગવાન. કલેક્ટર ભલે ને ગયો અને દુખતી રખતો હજી અહીંયા જ છે ને. માપ લેવું પડે. રામખોરે આજે ઘા આપ્યો છે ને, એ ઘા પાછો વાળ્યા વિના ચેન નહીં પડે. જે હારો નરવો છોકરો હોય એ તો તારી જોડે લગ્ન કરે ને. મારી અને આસ્થાની જોડી જામશે મમ્મી. બસ હવે હું માત્ર તારી એક હાની રાહ જોઈશ. નામ બસ એકવાર આવી જા પાસે તને દુનિયા ભુલાવી દઉં. કેવા છે? હું તો બસ ગુલાલ માંગુ છું, ક્યાં તમારો વાલ માંગુ છું. અને શોધીને આપો. તમે માંગશો એટલા પૈસા. તમને આસ્થા ગમતી નહોતી એટલા માટે જ તમે આસ્થાને ગાયબ કરી છે. કરશે આખો જમાનો આ ચમત્કારની વાત કે શ્યામ જુએ છે એની રાધાની વાટ. માત્ર શ્યામ જ નહીં, હવે તો અમે પણ જોઈશું આ મૂવીની વાટ, કારણ કે આ મૂવીનું જે શૂટિંગ છે જેમાં ઘણા બધા લોકેશન અમારા ગામ એટલે કે વસોના છે, નડિયાદ પાસેના. તો અમારે તો આ મૂવી જોવા જવું જ જોઈએ, અને છે પણ મૂવી ફૂલ શું કહેવાય ફેમિલી પેકેજ છે. એક્શનની કોઈ કમી નથી, ઇમોશન છે, રોમેન્સ છે. તો આવું મૂવી તો મિત્રો બહુ રેર કેસમાં જોવા મળતું હોય છે, અને જે 7 ફેબ્રુઆરીના રોજ આવી રહ્યું છે, અને એની પાછળ જ બધા કપલ્સ માટે ડે આવી રહ્યા છે, રોઝ, વેલેન્ટાઇન ડે બધું. તો આ મૂવીને જોઈએ તો એવું કપલનો બધાનો સપોર્ટ મળી શકે છે, અને આ મૂવીને બેનિફિટ છે કે 7 ફેબ્રુઆરી આવી રહી છે, અને એની સ્ટોરી પણ સારી લાગી રહી છે. નિકુંજ મોદીનું ડિરેક્શન છે, રાજેશ પટેલનું પ્રોડક્શન છે. તો જોઈએ હવે શું થાય છે આ મૂવી. તો ચલો આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી જય જય શ્રી રામ.